નમસ્કાર. આપણે છેલ્લે રિઝર્વ બેંકના કાર્યોના સંદર્ભમાં ચર્ચા કરતા હતા અને એ અંતર્ગત આપણે રિઝર્વ બેંક દ્વારા જે ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય છે, બેંકોની બેંક તરીકેનું કાર્ય છે, સરકારી બેંક તરીકેનું કાર્ય છે, એવા કાર્યોની ચર્ચા કરે છે. અત્યારે એ જ કાર્યોમાં આગળ વધીએ તો અંતિમ સહાયક તરીકેનું કાર્ય એ રિઝર્વ બેંક બજાવે છે. આ અંતિમ સહાયક તરીકેના કાર્યમાં રિઝર્વ બેંક અન્ય બેંકો માટે અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે. આ કાર્ય રિઝર્વ બેંકના ફેરવટાવના સગવડ આપવાના સંદર્ભમાં સંકળાયેલું જોઈ શકાય છે. કપરા સંજોગોમાં તે બેંકોને નાણાકીય મદદ આપવાની જવાબદારી સ્વીકારે છે. વળી એ યાદ રાખવું જોઈએ કે રિઝર્વ બેંક તરફથી અપાતી ફેરવટાવની સગવડ અને તેનું અંતિમ સહાયક તરીકેનું કાર્ય આ બંને એક જ નથી. તે બંને વચ્ચે તફાવત રહેલો જોવા મળે છે. વ્યવહારમાં એમ ઘણીવાર બની શકે કે બેંકોને વિનિમય પત્રોના ફેરવટાવોની સગવડ આપવામાં ન આવી હોય છતાં તેમને ફડચામાં જતી રોકવા માટે, અટકાવવા માટે રિઝર્વ બેંક સહાય કરતી હોય એવું પણ બની શકે છે. પ્રોફેસર શ્રેયસના મત મુજબ આ કાર્યને મધ્યસ્થ બેંકના એક મૂળભૂત કાર્ય તરીકે ગણવામાં આવે છે. વેપારી બેંકો જ્યારે આર્થિક મુશ્કેલીમાં આવી પડી હોય અને કોઈ સ્થળેથી સહાય મળી શકે તેમ ન હોય, ફડચામાં જવાની સંભાવના હોય, ત્યારે મધ્યસ્થ બેંક તેમનો આધાર બનતી હોય તેવું જોવા મળે છે. આજની નાણાકીય વ્યવસ્થા ગમે તેટલી સંગીન પાયા પર રચાયેલી જોવા મળતી હોય તેમ છતાં કેટલીક વખત નાણાકીય કટોકટી ઉદ્ભવતી જોવા મળે છે. આકસ્મિક કારણોને લીધે કેટલીક વખત એવું પણ બને છે કે પ્રજામાં ગભરાહટ આવી જતી હોય છે. અમુક વેપારી બેંકોને આનો ભોગ બનવું પડતું હોય છે. બેંકો ફડચામાં જાય એવી સ્થિતિ ઉદ્ભવતી જોવા મળતી હોય. અસ્કયામતોના રોકડ રૂપાંતરની વૃત્તિ વધુ જોર પકડે છે. આવા સમયે જે તે બેંકમાં પ્રજાનો વિશ્વાસ હોય છે. એ વિશ્વાસ ટકાવી રાખવા માટે કટોકટી નિવારવાના હેતુથી અંતિમ સહાયક તરીકેનું કાર્ય એ જવાબદારી એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતી હોય તેવું જોવા મળે છે. આ સાથે બીજા કાર્ય એ વિદેશી જે હુંડિયામણ છે એ હુંડિયામણ અનામતોના સંગ્રહ તરીકે, સંરક્ષક તરીકેનું કાર્ય એ પણ મધ્યસ્થ બેંક બજાવતી હોય તેવું જોવા મળે છે. રિઝર્વ બેંકનું આ કાર્ય તેના અગાઉ જણાવેલ બે કાર્યો, ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય અને વેપારી બેંકોની રોકડ અનામતો રાખવાનું કાર્ય, તેના પરથી ઉતરી આવેલ હોય તેવું કહી શકાય. ચલણના પીઠબળ તરીકે મધ્યસ્થ બેંક સુવર્ણ અને પરદેશી જામીનગીરીઓના સ્વરૂપમાં અનામતો મુખ્યત્વે બે કારણોસર રાખતી હોય છે. એક, ચલણનું બાહ્ય મૂલ્ય સ્થિર રહે અને બીજું કે પ્રતિકૂળ સંજોગોમાં લેણદેણની તુલનાને અનુકૂળ કરી શકાય. ચલણનું બાહ્ય મૂલ્ય સ્થિર રાખવાના હેતુથી, એટલે કે જો કટોકટીના સમયમાં દેશમાં ચલણમાં માંગ ખૂબ વધી જાય તો નિશ્ચિત કરેલ દરે વિદેશી ચલણના ખરીદીનો પુરવઠો વધારે છે અને તેનાથી માંગ પર અંકુશ મૂકે છે. આવી જ પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિના સંદર્ભમાં વાત કરીએ તો જો દેશના ચલણમાં પરદેશી ચલણનું મૂલ્ય વધી જાય તો તે ચલણમાં પુરવઠો વધારે છે. આમ દેશના ચલણનું વિનિમય મૂલ્ય કે વિદેશી મૂલ્ય એ બદલાતું હોય તે સંદર્ભમાં રિઝર્વ બેંક કાર્ય કરતી હોય તેવું જોઈ શકાય. પ્રતિકૂળ લેણદેણ તુલાને પહોંચી વળવાના હેતુથી પણ અનામતો રાખવામાં આવતી હોય છે અને બે રીતે કહી શકાય કે સ્પષ્ટ કરી શકાય. ચલણના પીઠબળ તરીકેના કાયદાના અન્વયે રાખવામાં આવતી સુવર્ણ અને પરદેશી જામીનગીરીઓના ન્યૂનતમ અનામતના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ સોદાઓની પતાવટના ઉપયોગ માટે પણ એનો ઉપયોગમાં લઈ શકાય તેવું જોવા મળે છે. આ ઉપરાંત હવાલા દફતર તરીકેનું કાર્ય પણ રિઝર્વ બેંક બજાવતી હોય તેવું જોઈ શકાય છે. વેપારી બેંકો રોજબરોજને જે નાણાકીય લેવડ દેવડો કરે છે, ચેક દ્વારા પણ તેઓ પરસ્પર એકબીજા સાથે પતાવવા બેસે અથવા તો સમય બગાડે. તેથી આ કામ
રિઝર્વ બેંક દ્વારા સરળતાથી પતાવી આપવામાં આવે છે. રિઝર્વ બેંકમાં દરેક બેંકનું ખાતું હોય છે. આ ખાતામાં દરેક બેંકની ચેકની જમા ઉધાર કરીને છેલ્લે ચોખ્ખી આપવા કે દેવાની રકમ બાકી રહે તેટલી રકમથી જ હેરફેર કરવા વગેરે બાબતો અંગે હવાલા રાખવાનું કાર્ય રિઝર્વ બેંક દ્વારા થતું હોય તેવું જોઈ શકાય છે. રિઝર્વ બેંક આ સાથે એક અતિ મહત્વનું કાર્ય અર્થતંત્રમાં શાખ નિયંત્રણનું કાર્ય બજાવે છે. રિઝર્વ બેંક અનેક કાર્યોમાંથી આજે શાખ નિયંત્રણનું કાર્ય એ મહત્વનું કાર્ય તરીકે ગણવામાં આવે છે. આ જે કાર્યો છે એ કાર્યોના સંદર્ભમાં વાત કરીએ તો રિઝર્વ બેંક ચલણી નોટો બહાર પાડવાની સત્તા ધરાવે છે અને આ ધરાવતી હોવાને કારણે જરૂરી નિયંત્રણ કરવાનું કાર્ય પણ તે પાર પાડી શકે છે. રિઝર્વ બેંક દ્વારા કાયદા માન્ય નાણાં ઉપરાંત સાખી નાણું, બેંક નાણું પણ એક મહત્વનો ભાગ જોવા મળે છે. રિઝર્વ બેંક દ્વારા ચલણી નોટો ઉપર જે અંકુશ હોય તો એ જ સંદર્ભમાં સાખી નાણાંનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય એ અસરકારક રીતે કરતી જોઈ શકાય છે. આ જવાબદારીના સંદર્ભમાં રિઝર્વ બેંકને સાખી નાણું નિયંત્રણ કરવાની સત્તા આપવામાં આવેલી જોવા મળે છે અને એ સંદર્ભમાં તે કાર્ય કરતી હોય તેવું જોઈ શકાય છે. અગાઉ જણાવ્યા પ્રમાણે વેપારી બેંકો શાખ સર્જન કરવાની શક્તિ ધરાવે છે. આ પ્રવૃત્તિ વફાદારીપૂર્વક અને અમુક મર્યાદામાં જ થાય તો હિતકારક જોવા મળે છે, નહીં તો જે અર્થતંત્ર માટે ખૂબ જ નુકસાનકારક પણ જોઈ શકાય. પરંતુ કેટલીક વખત આ જે મર્યાદા છે, મર્યાદાનું ઉલ્લંઘન કરી વધારે નફો મેળવવાની દ્રષ્ટિએ વેપારી બેંકો વધુ શાખ સર્જન કરતી જોઈ શકાય છે અને જેને કારણે અર્થતંત્ર પર તેની પ્રતિકૂળ અને અનિષ્ટ અસરો ઉપજી જાય છે. આ બાબતમાં બેંક નાણાંના પ્રમાણમાં જરૂરી કરતાં વધુ વધારો, બિનજરૂરી વધારો એ કૃત્રિમ આશાવાદ અને મૂડીરોકાણને ઉત્તેજન આપે છે, જે અંતે કટોકટીમાં પરિણમતું હોય તેવું જોઈ શકાય છે. આથી વિપરીત પરિસ્થિતિની વાત કરીએ તો શાખનું જે બિનજરૂરી સંકોચન કરવામાં આવે તો તેના કારણે પણ વેપાર, ઉદ્યોગ, વાણિજ્ય પર તેની અસરો થતી જોવા મળે છે. આ કારણથી અર્થતંત્રમાં સ્થિરતા જાળવવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ શાખ નિયંત્રણનું કાર્ય કરતી જોઈ શકાય છે. મધ્યસ્થ બેંક શા માટે શાખ નિયંત્રણ કરે છે એ સંદર્ભમાં આપણે અગાઉ આના પછીના એકમમાં જે શાખ નિયંત્રણના સાધનોના સંદર્ભમાં એની વિગતે ચર્ચા કરવાના છે. આમ આ પ્રકારના કાર્ય, શાખ નિયંત્રણનું કાર્ય એ પણ રિઝર્વ બેંક કરતી હોય તેવું જોઈ શકાય છે. આની સાથે વિકાસના કાર્યો કરવાનું કાર્ય પણ એ મધ્યસ્થ બેંક દ્વારા થતું હોય તેવું જોવા મળે છે. ઉપરના કાર્યો સિવાય જે અગાઉ આપણે ત્યાં કાર્યોની ચર્ચા કરી એ કાર્યો સિવાય પણ બેંક મહત્વના કાર્યો બજાવે છે. ભારત જેવા વિકાસમાન દેશમાં મધ્યસ્થ બેંક આર્થિક વિકાસ માટે જરૂરી કાર્ય કરે છે. એ કાર્યોમાં જોઈએ તો ભારતમાં કૃષિ ધિરાણ માટે રિઝર્વ બેંક એ પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને નાબાર્ડની રચના કરેલી હોય તેવું જોવા મળે છે, જે વિકાસલક્ષી કાર્ય તરીકે ઓળખાવી શકાય. ઔદ્યોગિક વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ બેંક, ઔદ્યોગિક નાણાં નિગમ વગેરેની રચના કરેલી જોઈ શકાય છે. નાની બચતો એકઠી કરવાના સંદર્ભમાં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓની પણ સ્થાપના કરેલી હોય તેવું જોઈ શકાય છે. નાના ઉદ્યોગો માટે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા નામની બેંકની રચનામાં ફાળો આપેલો હોય એવું પણ મધ્યસ્થ બેંક દ્વારા જોઈ શકાય છે. આયાત નિકાસ વેપારને ઉત્તેજિત કરવા માટે એક્ઝિમ બેંક, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંકની સ્થાપના કરેલી હોય તેવું જોવા મળે છે. આ ઉપરાંત રિઝર્વ બેંક સંશોધનનું કાર્ય પણ કરે છે. આંકડાકીય માહિતી એકત્રિત કરવાનું કાર્ય કરે છે. દેશની આર્થિક પરિસ્થિતિની સમજ આપવા માટે બુલેટિનો બહાર પાડે છે. આરબીઆઈ બુલેટિન તરીકે આપણે એને ઉપયોગમાં લેતા હોય તેવું પણ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેંકના એજન્ટ તરીકે પણ રિઝર્વ બેંકની જવાબદારીઓ જોવા મળે છે. આમ તે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ તથા વિશ્વ બેંક સાથે એજન્ટ તરીકેનું કાર્ય પણ કરતી જોઈ શકાય છે. આમ રિઝર્વ બેંક એ બહુહેતુક કાર્યો
બહુ હેતુઓના સંદર્ભમાં વિવિધ કાર્યો કરે છે અને એ કાર્યો જ એની અસાધારણ મહત્વ દર્શાવતા હોય તેવું જોવા મળે. આ જ રિઝર્વ બેંકના અંતર્ગત જે કાર્યોમાં અહીંયા આપણે શાખ નિયંત્રણનો ખ્યાલ પણ મેળવવો અતિ આવશ્યક જોવા મળે છે. એ શાખ નિયંત્રણ શું છે, શાખ નિયંત્રણના સંદર્ભમાં કેવી કેવી બાબતો જોઈ શકાય, એ સંદર્ભમાં આપણે ચર્ચા કરવી પણ જરૂરી જોઈ શકાય. શાખ નિયંત્રણની વાત કરીએ તો શાખ નિયંત્રણ એ એક અગત્યની બાબત જોવા મળે છે. દરેક અર્થતંત્રમાં નાણું એ અગત્યનું પરિબળ છે. જો નાણું યોગ્ય રીતે નિયમન કરવામાં ન આવે તો અર્થતંત્ર પર તેની માઠી અસરો પડતી હોય તેવું જોઈ શકાય છે. માનવ જાત માટે આશીર્વાદરૂપ નીવડેલું નાણું જો તેનું યોગ્ય નિયમન ન કરવામાં આવે તો શાપરૂપ પણ સાબિત થાય છે. તેથી અર્થતંત્રમાં કુલ નાણાંની પરિસ્થિતિ અનુસાર નિયમન કરવું. કુલ નાણું કાયદેસરનું નાણું, બેંક નાણું અને સાખી નાણુંનું બનેલું જોવા મળે છે. કાયદેસરનું નાણું બહાર પાડવાની સત્તા એ મધ્યસ્થ બેંક પાસે છે, તેથી તેના પર સ્વાભાવિક રીતે જ એ નિયમન રાખી શકતી હોય. પરંતુ બેંક નાણું અને સાખી નાણું એ પણ નાણાંનો અગત્યનો ભાગ હોય. નાણાં પુરવઠામાં એનું પણ મહત્વ રહેલું હોય તો એના પણ નિયમન મૂકવાની શાખ નિયંત્રણની સત્તા મધ્યસ્થ બેંકને કાયદેસર રીતે પ્રાપ્ત થયેલી જોઈ શકાય છે. મધ્યસ્થ બેંક પોતાની સત્તાની રૂએ વેપાર ધંધાના પ્રમાણ સાથે સાખી નાણાંના પ્રમાણને સુમેળ બેસાડવાનું કાર્ય કરતી જોઈ શકાય છે, જેને શાખ નિયંત્રણ તરીકે તે શાખ નિયંત્રણના કાર્ય તરીકે જોઈ શકાય છે. આપણે આ જ સંદર્ભમાં શાખ નિયંત્રણ કેમ કરવામાં આવે એની પણ ચર્ચા કરવી જરૂરી લાગે છે. એ શાખ નિયંત્રણ એ મધ્યસ્થ બેંક દ્વારા અપનાવવામાં આવે છે. તો કેમ અપનાવવામાં આવે છે? જે સંદર્ભમાં શાખ નિયંત્રણ અંતર્ગત જોઈએ તો શાખ નિયંત્રણ દ્વારા સોના ચાંદીની જે રોકડ અનામતો છે એનું રક્ષણ મેળવી શકાય. સુવર્ણ ધોરણ દરમિયાન જે બાબતો જોવા મળતી હતી તે વર્તમાન સમયમાં નથી. ફુગાવાના સંદર્ભને લીધે સોનાનું જે બાહ્ય વેચાણ છે એ બાહ્ય વેચાણ પણ વધતું જોવા મળે, જેને કારણે ભાવ સપાટી નીચી જાય અને એ બાબત એ વિદેશી વસ્તુઓના સંદર્ભમાં ભાવો વિદેશી વસ્તુઓના વધારતી જોવા મળે. બાહ્ય ચલણને વધારે મૂલ્યવાન બનાવતું જોવા મળે. આ સંદર્ભમાં એ સોના ચાંદીઓના રક્ષણના સંદર્ભમાં શાખ નિયંત્રણ એ અનિવાર્ય જોવા મળે છે. ભાવ સપાટીની સ્થિરતા જાળવવાના સંદર્ભમાં પણ શાખ નિયંત્રણ એ અતિ આવશ્યક બાબત જોવા મળે છે. હોટેના મતે ભાવ સપાટીની સ્થિરતા જાળવવાના સંદર્ભમાં તેજી મંદીના સંદર્ભમાં શાખ નિયંત્રણ એ ખૂબ જ આભારી જોઈ શકાય છે. આ ઉપરાંત જો ચર્ચા કરીએ તો વિનિમય દરની સ્થિરતા જાળવવાના સંદર્ભમાં પણ શાખ નિયંત્રણ એ અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. વેપાર ચક્રોની બાબતમાં વેપાર ચક્રોના જે અટકાવવાના સંદર્ભમાં પણ શાખ નિયંત્રણ દ્વારા એ કાર્ય પાર પાડી શકાય છે. સાથે સાથે શાખ નિયંત્રણની નીતિ દ્વારા દેશમાં અર્થતંત્રમાં નાણાં પુરવઠા દ્વારા જે થતી ઉથલપાથલો છે, નાણાં પુરવઠાની દ્વારા જે નાણાંના મૂલ્યના સંદર્ભમાં પણ આ શાખ નિયંત્રણ નીતિ એક અતિ અનિવાર્ય ઉપયોગી થતી હોય તેવું જોઈ શકાય છે. આ શાખ નિયંત્રણ કરવા માટે મધ્યસ્થ બેંક દ્વારા નાણાકીય નીતિ અમલમાં મૂકવામાં આવે છે અને જે નાણાકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા અમલમાં મૂકી એના શાખ નિયંત્રણની પદ્ધતિ શાખ નિયંત્રણ અપનાવવામાં આવતું જોઈ શકાય છે. આ શાખ નિયંત્રણના બે પ્રકારના સાધનો જોવા મળે છે. એક પરિમાણાત્મક સાધનો અને બીજા ગુણાત્મક સાધનો. સાધનોની શાખની કિંમત અને કુલ જથ્થા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આ સાધનો દ્વારા શાખને સસ્તી કે મોંઘી બનાવી શકાય અથવા તો અર્થતંત્રમાં જરૂરિયાત પ્રમાણે શાખને વાપરી શકાય. ઘણા વર્ષો સુધી પરિમાણાત્મક સાધનો પૂરતા માનવામાં આવ્યા હતા, પરંતુ સમય જતાં સાધનોના સંદર્ભમાં ગુણાત્મક સાધનો પણ અમલમાં મૂકવામાં આવેલા જોવા મળે છે. અને આ બંને સાધનો દ્વારા અર્થતંત્રમાં શાખ નિયંત્રણ
કરવામાં આવતું હોય તેવું જોઈ શકાય છે. મધ્યસ્થ બેંક દ્વારા આજે શાખ નિયંત્રણ સંદર્ભમાં પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનોના સંદર્ભમાં વાત કરીએ તો પરિમાણાત્મક સાધનોમાં બેંક દરની નીતિ, જેને બેંક રેટ પોલિસી તરીકે ઓળખાવી શકાય, ખુલ્લા બજારની નીતિ, રોકડ અનામત પ્રમાણમાં ફેરફારની નીતિ, એવી નીતિઓ કે એવા સાધનો દ્વારા શાખ નિયંત્રણ થતું હોય તેવું જોઈ શકાય છે. તો બીજી બાજુ ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનોમાં સીધા પગલાં લઈને, નૈતિક સમજાવટ દ્વારા, શાખની માપબંધી દ્વારા, શેર બજારમાં ઋણમાં સીમાંત નક્કી કરવાની જરૂરિયાતના સંદર્ભમાં, ઉપભોક્તામાં શાખનું નિયંત્રણ કરવાના સંદર્ભમાં અને પ્રચાર પ્રસાર દ્વારા પણ શાખ નિયંત્રણ થતું હોય તેવું જોઈ શકાય છે. આ મધ્યસ્થ બેંક દ્વારા નાણાકીય નીતિ બહાર પાડી શાખ નિયંત્રણની પ્રવૃત્તિને કરવામાં આવતી હોય તેવું જોવા મળે છે. અત્રે આપણે આ મધ્યસ્થ બેંકના શાખ નિયંત્રણના સંદર્ભમાં કયા સાધનો શાખ નિયંત્રણ કરે છે તેની ચર્ચા કરી. નેક્સ્ટ એકમમાં નાણું અને બેન્કિંગના સંદર્ભમાં જ આપણે બેંકના નવા મુદ્દા સાથે, બેન્કિંગ ક્ષેત્રના નવા સંકળાયેલ મુદ્દાઓના સંદર્ભમાં ચર્ચા કરીશું.